पंखो પછી માથે બંધ કરશો. કરો શાયદ. એક સેલ પછી કાઢી નાખવું પડશે. ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांतिः. ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांतिः. ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत्. अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु. तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तो. ओम शांति शांति शांतिः. श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं. शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. કેનોપનિષદના પદભાષ્યનો ચોથા ખંડનો 7મો મંત્ર આપણે જોઈ રહ્યા છીએ. કેનોપનિષદના પદભાષ્યના ચોથા ખંડનો 7મો મંત્ર 108મા પાના પર મંત્ર વાંચીએ. उपनिषदं भो ब्रूहि उपनिषदं भो ब्रूहि इति उक्ताते उपनिषत् ब्राह्मीं भावते उपनिषदम् अब्रूम इति ब्राह्मीं भावते उपनिषदम् अब्रूम इति. तो आ उपनिषदनो उपदेश भगवान आचार्य पूरो कर्यो અને હવે શિષ્ય પૂછે છે કે આપણને ઉપનિષદ કહો. તો જ્યારે શિષ્ય આમ કહે છે ત્યારે એની પાછળ એનો શું અભિપ્રાય છે એની ચર્ચા ભાષ્યકાર મહારાજ કરી રહ્યા છે. બને કે ઉપનિષદ અધૂરું કહ્યું છે
અને એને પૂરું કરવા માટે આગળ ઉપદેશ આપવામાં આવે છે. અથવા બને કે ઉપનિષદથી બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ થઈ છે, પણ બ્રહ્મ વિદ્યાનું ફળ મોક્ષ બ્રહ્મ વિદ્યાનું ફળ મોક્ષ એ મોક્ષ મળવાનો બાકી છે. એને કહે છે કે ચાવી શું એટલે ધ્યાન પ્રાણ જોયેલું છે. અને નક્કી કરી દે સમય તો આપણે કોમ્પ્યુટર કહી શકીએ કે તો બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ થઈ ગયા પછી જે ફળ છે એ મેળવવાની વચ્ચે કોઈ સહાયની જરૂર છે. એટલે કે બ્રહ્મ વિદ્યાના અંગ તરીકે કહેવામાં આવે છે. હવે પછી જે કહ્યું છે તે કે બ્રહ્મ વિદ્યામાં સહકારી તરીકે કહેવામાં આવે છે. જે હોય તો બ્રહ્મ વિદ્યાનું ફળ મોક્ષ એ મળે અને ના હોય તો ના મળે. એવું કંઈ છે ખરું? આ ચર્ચા ભાષ્યકાર મહારાજ કરી રહ્યા છે. અને એને માટે પૂર્વ પક્ષી ઘણી ચર્ચા તો કરી ભાષ્યકાર મહારાજે જ કે એક તો કશું બાકી નથી, જે કહેવાનું પૂરું થઈ ગયું છે. કારણ કે આચાર્યએ કહ્યું કે જે કહેવાનું છે કહેવાય ગયું છે. ઉપનિષદ અબ્રુમૈતિ અવધારય એમણે નિશ્ચય કર્યો. અને એના પછી પૂર્વ પક્ષી કહે છે કે ના, અવધારણ યોગ્ય નથી. નિશ્ચય કે જે કહેવાનું છે કહેવાય ગયું છે યોગ્ય નથી. કેમ? કારણ કે આના પછી તપ, દમ, કર્મ વગેરેનો ઉપદેશ આપી રહ્યા છે આચાર્યો. સિદ્ધાંતિ કહે છે કે ના, વાત સાચી છે કે ઉપદેશ આપે છે, પણ ઉપદેશ આપે છે એ બ્રહ્મ વિદ્યાના શ્રેષ્ઠ તરીકે કે બ્રહ્મ વિદ્યાના સહકારી તરીકે નથી. કેમ નથી? કારણ કે વેદ અને વેદાંગોની સાથે એનો પાઠ હશે અને વેદ અને વેદાંગ છે એ બ્રહ્મ વિદ્યામાં સહકારી કે શેષ નથી. માટે એમની સાથે જેનો પાઠ છે એવા તપ, દમ, કર્મ વગેરે પણ શેષ કે સહકારી ના હોઈ શકે. એની સામે પછી પૂર્વ પક્ષી કહે છે કે સહપઠિતાનામ અપી 112મા પાના ઉપર ભલે સાથે પાઠ છે, પણ તોય યથા યોગ્યમ વિપચ્ય વિનિયોગ સ્યાત. 5-6 વસ્તુ કહી હોય એમાંથી કેટલીક વસ્તુનો વિનિયોગ બ્રહ્મ વિદ્યા સાથે એના શેષ કે અંગ તરીકે અથવા સહકારી તરીકે ના પણ થતો હોય કઈ વાંધો નહીં, પણ જેનો થતો હોય એનો તો થઈ શકે ને. ભાષ્યકાર મહારાજે કહ્યું નહીં, સર્વ ક્રિયા કારક ફલભેદ બુદ્ધિ તિરસ્કારિણ્યઃ બ્રહ્મ વિદ્યાયાઃ શેષ અપેક્ષા સહકારી સાધન સંબંધો વાયુજ્યતે. તો બધી ક્રિયા કારક અને ફળની ભેદ બુદ્ધિનો તિરસ્કાર કરનારી બ્રહ્મ વિદ્યા એને કોઈ શેષ, કારણ કે કર્મ જ શેષ કે કર્મ જ સહકારી બની શકે, કોઈ શેષની અપેક્ષા કે સહકારની અપેક્ષા એને રહેતી નથી. સર્વ વિષય ભાષની ટીકાકારે કહ્યું, વિદ્યાયાઃ વિષય પર્યાલોચનયા, વિદ્યાના વિષયનો જે વિચાર કરો તો બ્રહ્મ વિષય છે એનો. ફલ પર્યાલોચનયા છે કે ફળનો વિચાર કરો, જે ફળ મોક્ષ છે. નાસ્તિ તત્વતા સંબંધ યોગ્યતા, બ્રહ્મ કે મોક્ષ બેમાંથી એકેનો કર્મની સાથે સંબંધ થાય એવી કોઈ યોગ્યતા છે જ નહીં. પ્રત્યુત કર્મણામ અનુપયોગાત, એટલું જ નહીં, કર્મનો ઉપયોગ નથી, અનુપયોગ છે. અને માટે કર્મણામ ત્યાગ એ મોક્ષના કર્તવ્ય, મોક્ષ વડે કર્મનો ત્યાગ જ કરાવવો જોઈએ. ચાલો ભાષ્ય વાંચીએ. 112 પાના પર છેલ્લો શબ્દ ભાષ્યનો. સર્વ વિષય વ્યાવૃત્ત પ્રત્યેગાત્મ વિષય નિષ્ઠત્વાચ્ચ બ્રહ્મ વિદ્યાયાઃ તત્ફલસ્ય ચ નિશ્રેયસસ્ય. સર્વ વિષય વ્યાવૃત્ત પ્રત્યેગાત્મ વિષય નિષ્ઠત્વાચ્ચ બ્રહ્મ વિદ્યાયાઃ, બ્રહ્મ વિદ્યા એનો વિષય બ્રહ્મ છે અને જે બ્રહ્મ પ્રત્યેગાત્મા છે તો બ્રહ્મનું નિરૂપણ કે બ્રહ્મની ઓળખ પ્રત્યેગાત્મા તરીકે કરાવે એ બ્રહ્મ વિદ્યાનો વિષય છે. જે આત્મા કે બ્રહ્મ વિષયીકરણ કે ઓબ્જેક્ટિફિકેશન માટે ઉપલબ્ધ નથી.
એટલે વિષયીકરણ કરીને ઇદમ કહીને આ મારાથી ભિન્ન ઘટને જાણી શકો છો. એ પ્રકારે આત્માને જાણી શકાતો નથી. એક વસ્તુ અને બીજું એનું ફળ જે મોક્ષ છે એ પણ આમ બ્રહ્મ વિદ્યા અને મોક્ષનું આવું સ્વરૂપ છે. માટે શું કરવું જોઈએ તો આગળ કહે છે ભાષ્યકાર 114 પાના પર મોક્ષમિચ્છન સદા કર્મ ત્યજે દેવ સસાધનમ ત્યજતૈવ હિ તજ્ઞેયમ ત્યક્તુઃ પ્રત્યક પરમ પદમ ત્યક્તુઃ પ્રત્યક પરમ પદમ. તો મોક્ષમિચ્છન, જો મોક્ષની ઈચ્છા હોય તો મુમુક્ષુએ સાધન સહિત કર્મનો ત્યાગ હંમેશા કરવો જ જોઈએ. કર્મનો અર્થ એવો થયો કે મારે કશુંક મેળવવાનું છે જે મારાથી ભિન્ન છે, જે સુખનું સ્થાન આસ્પદ છે. હું જે દુઃખી છું પેલી વસ્તુ મારામાં ઉમેરાશે પછી મને સુખ આપશે. આ કર્મ છે. બ્રહ્મ વિદ્યા શું કહે છે? બ્રહ્મ વિદ્યા કહે છે કે સુખ મારું સ્વરૂપ છે, મારે સુખને ક્યાંયથી મેળવવાની જરૂર નથી. કર્મ ભૂખ લાગી હોય તો રોટલી બનાવવા કરો, પણ સુખ માટે કર્મની જરૂર નથી. અને મને રસ સુખમાં છે. મને પૈસા, માનો કે પૈસા હું ઢેખાડા ભેગા કેમ નથી કરતો? કશું ભેગું જ કરવું છે ને. આમ ઢગલો મારી પાસે મને મજા આવે તો પથ્થરોનો કે ઢેખાડાનો ઢગલો કેમ નથી કરતો? અને પૈસાનો ઢગલો કેમ કરું છું? કેમ પૈસાનો ઢગલો કેમ કરું છું? ઉપયોગી છે. શેમાં ઉપયોગી છે પૈસા? પૈસા શેમાં ઉપયોગી છે? કેમ વળી? ખાવામાં, પીવામાં, પહેરવામાં, ઓઢવામાં, બધામાં. પણ આપણે માનો કે આજથી મારી પાસે એક પૈસો નથી, જીવતા સુધી હું ભૂખ્યો રહીશ, કપડાં વગરનો રહીશ, એવું લાગે છે? કે ધારો કે મારી પાસે પૈસો ના હોય તો હું ભૂખ્યો અને કપડાં વગરનો થઈ જઈશ, એવું લાગે છે? રસ્તા પર આવી જઈશ, ઘર નહીં હોય મારું, એવું બનશે કે નહીં બને? આપણે જે છીએ તે આપણે ભલે મોટા ધનવાન શેઠ નહીં હોઈએ કે મોટા માણસ નહીં હોઈએ, પણ તોય રહેવા ખાવા પીવા જેવી સગવડ તો છે જ આપણી પાસે. માનો ને કે અત્યારે છે એટલા પૈસા જ હોય, માનો કે બધા અત્યારના તો હોય, કાલથી એકે પૈસો નવો વ્યાજનો કે કોઈ નવો ના આવે. જેટલા છે એટલામાં આપણે પ્રેમથી જીવી શકીએ કે નહીં? તો નવા પૈસા ઉપયોગ માટે લાવવાના. બરાબર છે? એટલે ઉપયોગ માટે ખોટી વાત છે. આ તો મૂર્ખતા. એટલે સમાજે નક્કી કર્યું અને આપણે સ્વીકારી લીધું. જેનું મગજ સ્વીકારે કે પૈસામાં સુખ છે એ જ પૈસાનો ઢગલો કરશે. મોટે ભાગે બધાનું મગજ સ્વીકારે જુદી વાત છે, પણ છતાં એવા હોય કે જેને પૈસાની શું કરવા, બધા ભેગા કરવાની, મજૂરી કરીને સાચવી રાખવું, શી જરૂર છે એવી? એવું કહેનારા પણ ખરા ને કે પૈસાની ઢગલાની જરૂર છે. 2 વખતની રોટલી તો એ તો ભીખ માગીને મળી જાય છે. અને ભીખ ના માંગવી હોય તો આપણી પાસે પૂરતા પૈસા છે. ખાવા પીવા, પહેરવા, ઓઢવાનું જીવતા સુધી મળી રહે એટલી વ્યવસ્થા છે આપણી પાસે. અથવા આપણને ઘરના કોઈ વડીલ કહે છે કે ચિંતા ના કરશો, એ તો મળી જશે, તો પૈસાની જરૂર ખરી નહીં આપણે. આપણને કોઈ કહેતું હોય કે ચિંતા હું છું ને, તમને કઈ વાત, અને આપણને ખાતરી છે કે સજ્જન છે, ફરી નહીં જાય, એ કહે છે કે કરશે ને આપણને સાચવશે, તો પછી આપણે પૈસાની જરૂર ખરી નહીં. આપણી પાસે પૈસા તો જોઈએ જ ને. જોઈએ કે ના જોઈએ? પૈસા એટલે સુખ એવો નિશ્ચય કરીને બેઠા છીએ. એટલે જ પૈસા એટલે ગમે તે વસ્તુ. પૈસા હોય, પ્રતિષ્ઠા હોય, સત્તા હોય, અનેક વસ્ત્રો હોય, અનેક સરસ બંગલા હોય, રસોડામાં કબાટમાં બહેણીઓ દર વર્ષે જૂની કાઢી નવી બહેણી, મસાલા તો કાઢી જ નાખવાના, જૂના ને નવા ભરવાના, પણ બહેણીઓ બધી કાઢી નાખવાની, દર વર્ષે નવી સરસ નવો સેટ લઈ આવવાનો. કરનાર હશે જ લોકો. એ ઉપયોગ માટે છે માટે ખાલી મગજના મને સમજ જ નથી પડતી કે એવું લોકો ફ્લોરના પથ્થર ઉખાડી નવા નખાવ્યા કરે, આવું બધું કરે. તો આ બધા કર્મ શું બતાવે છે
એ સુખ ત્યાં છે પૈસામાં, પ્રતિષ્ઠામાં, સત્તામાં, શોભામાં, બંગલામાં, વસ્ત્રોમાં. સુખ ત્યાં છે એવો મારો નિશ્ચય છે ને. એ નિશ્ચય છે માટે હું કર્મ કરું છું. એ સુખની વસ્તુ, સુખ આપનારી વસ્તુને મારા ભેગી કરવા માટે હું કર્મ કરું છું. બરાબર. જ્યાં સુધી હું અપ્રાપ્ત, મારાથી ભિન્ન છે એવું સુખ મેળવવાનો પ્રયત્ન કર્યા કરું, ત્યાં સુધી પ્રાપ્ત સુખ હું છું. એવી બ્રહ્મ વિદ્યા જન્મે કે ના જન્મે. બ્રહ્મ વિદ્યા એટલે શું? હું સુખ સ્વરૂપ છું. સુખ માટે બહારથી કશું લાવવાની જરૂર નથી. આ બ્રહ્મ વિદ્યા છે. કર્મ શું છે? સુખ અપ્રાપ્ત છે, ત્યાં મારાથી ભિન્ન છે સુખ, મારે કશું કરીને ત્યાંથી લાવવાનું છે. આ બે વસ્તુ સાથે ચાલે કે ના ચાલે? સુખ અપ્રાપ્ત છે એની પ્રાપ્તિનો પણ પ્રયત્ન, અને પ્રાપ્ત છે એની ઓળખનો પણ પ્રયત્ન. આ બે સાથે થાય કે ના થાય? બરાબર છે. તો બ્રહ્મ વિદ્યા મેળવવી હોય તો કર્મ, અપ્રાપ્ત સુખની પ્રાપ્તિ માટેના કર્મ હું કર્યા કરું તો બ્રહ્મ વિદ્યાનો પ્રયત્ન, મારી સાધના છે તેને વેગ મળી શકે કે નહીં? તમારે શું કરવું પડે? બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ કરવી શું કરવું પડે? અપ્રાપ્ત સુખની પ્રાપ્તિ માટેના કર્મ છોડવા પડે. બરાબર. હું મારી પાસે બહુ સુખ છે, સુખ વહેંચવા માટે હું ભલે કર્મ કરું, સુખ વહેંચવા માટે ભલે કર્મ કરું, પણ અપ્રાપ્ત સુખની પ્રાપ્તિ માટેના કર્મ કરવાનું મારે છોડવું પડે. તો જ હું મારી જાતને એકાગ્ર કરીને પ્રાપ્ત સુખની ઓળખમાં લગાડી શકું. એક તેવું પણ છે કે જ્યાં સુધી મારું મન વિક્ષિપ્ત હોય ને બહાર હોય ત્યાં સુધી પણ આ નહીં કરી શકું. એટલે થોડાક મારી જાતને હું રિલેક્સ નવરી કરી શકું ને આમાં લગાડી શકું, એને માટે પ્રવૃત્તિ છોડવી જોઈએ. પણ એની પાછળની સમજ કે સુખ અપ્રાપ્ત છે એ સમજમાંથી કર્મ જન્મે છે. સુખ પ્રાપ્ત છે એ સમજ બ્રહ્મ વિદ્યા છે. હું દુઃખી છું એ સમજથી કર્મ જન્મે છે. હું આનંદ ઘન છું એ સમજ બ્રહ્મ વિદ્યા છે. અને માટે હું આનંદ ઘન છું, સુખ સ્વરૂપ છું, પૂર્ણ છું, બ્રહ્મ છું, આવું જાણવાને માટે હું દુઃખી છું અને સુખ ત્યાં છે એને મારે કર્મથી મેળવવાનું છે. આ નિશ્ચય મારે છોડવો પડે ને, તો જ ના કર. બે તો વસ્તુ જોડે થઈ ના શકે. એટલા માટે મોક્ષની ઈચ્છા કરનારે હવે કર્મ, મારે કે કર્મ અમેરિકા જવું નથી, પણ એને માટેની બધી માહિતી તો મેળવી રાખું. મારે કંઈ કાશ્મીર ફરવા જવું નથી, મારે યાત્રાએ જવું નથી તિરુપતિ બાલાજી, પણ દર વર્ષે હું બધી એની માહિતી ભેગી કરું કે ક્યાં કઈ હોટલમાં ઉતરવાનું, જઈને એના મંદિરમાં કેટલા વાગે ખોલશે, કેટલા વાગે બંધ થશે. આ બધી માહિતી ભેગી કરવાની જરૂર ખરી કે નહીં? જવું ના હોય તો મારે જવું નથી, પણ હું તૈયારી તો કરી રાખું. તો કર્મ ના કરવા હોય તો કર્મના સાધનનો પણ ત્યાગ કરવો જ જોઈએ. કર્મના સાધન પણ છે જાયામે સ્યાદથ પ્રજાય, વિત્તમ સ્યાદથ કર્મ પૂર્વય. પત્ની, પુત્ર, પૈસા બધા કર્મના સાધન છે. વૈદિક કાળમાં તો પત્નીનો એટલા માટે પત્ની હતી કે સંતાનની ઉત્પત્તિ કરી શકાય, એટલા માટે હતી બંને વસ્તુઓ કે સંતાન દ્વારા આ લોકની પ્રાપ્તિ થાય. ધન એને માટે હતો કે યજ્ઞ આગાથી કરી શકાય. તો યજ્ઞ, ધન એટલે યજ્ઞ માટેનું ધન વગેરે. તો પત્ની, પુત્ર, ધન આ વસ્તુઓ છે તે કર્મના સાધનો છે. એ હોય તો કર્મ થાય, ને તો કર્મ કેવી રીતે થાય? તમારે કર્મ કરવું ના હોય તો કર્મના સાધન રૂપ પત્ની, પુત્ર, ધન વગેરેની જરૂર ખરી કે નહીં? સાધન છે. પૈસા સાધન છે. અપ્રાપ્ત સુખની પ્રાપ્તિનું સાધન પૈસા છે. હવે હું પૈસા, મારે જો કર્મ નાશ કરવા હોય તો પૈસાનો ઢગલો પકડી રાખવાની જરૂર ખરી કે નહીં? જો સાધન હશે તો કોઈ દાડો પાછું કર્મમાં મન થઈ જશે. અને એટલા માટે આપણે ગુજરાતીમાં જે કામ જવું એનું નામ લેવું નહીં. કર્મ ના કરવો હોય તો કર્મનો સાધન સહિત ત્યાગ કરવો. સાધન રાખીશું તો કોઈક દાડાનો ઉપયોગ કરવાનો મન થઈ જશે. કેમ એવું છે? ત્યજતે વિતજ્ઞેયમ ત્યક્તુઃ પ્રત્યક પરમ પદમ. જે ત્યાગ કરનાર છે એ ત્યાગ કરનાર જ ત્યક્તાના, ત્યક્તા એટલે ત્યાગ કરનાર, એને ત્યક્તૃ, જે નેતૃ શબ્દ છે, કર્તૃ શબ્દ છે. કર્તૃમાંથી કર્તા બન્યો, નેતૃમાંથી નેતા બન્યો, એમ ત્યક્તૃ એમાંથી ત્યક્તા બન્યો.
અને ત્યક્તા એનું ષષ્ઠી એક વચન, ત્યક્તૃ એનું ષષ્ઠી એક વચન ત્યક્તુઃ, એટલે ત્યક્તાનો ત્યાગ કરનારનો. તો ત્યાગ કરનારનો પરમ પદ એટલે કે એનું પરમ સ્વરૂપ પ્રત્યેગાત્મા એને કોણ જાણી શકે છે? જે સતત ત્યાગ કરતો રહે છે તે એ જ જાણી શકે છે. ત્યાગ શેનો કરવાનો છે? મારી અંદર અનાત્માનું મિશ્રણ, આ શરીરને હું માનું છું શરીર ઇદમ છે, અનાત્મા છે. શ્રોત્રસ્ય શ્રોત્રમ વગેરેમાં આગળ એ બધી ચર્ચાઓ ઘણી કરવામાં આવી ગઈ કે હું મને કાન માનું છું, ના હું કાનનો કાન છું, હું મને આંખ માનું છું, હું આંખનો આંખ છું. એટલે કે આ શરીર આદિમાં અહમ બુદ્ધિનો ત્યાગ કરીને પ્રેત્યાસમાં લોકાદમૃતા ભવંતી, ઉપાધિમાંથી અહમ બુદ્ધિનો ત્યાગ કરવો આવશ્યક છે. જેમ હું સર્પ છું એવો નિશ્ચય છોડે તો રજ્જુ પોતાને ઓળખી શકે ને રજ્જુ તરીકે. રજ્જુમાં સાપપણું ક્યાં રહ્યું છે? હું સાપ છું એટલે નિશ્ચયમાં જ છે. રજ્જુમાં સાપપણું ક્યાંય નથી, હું સાપ છું એવો નિશ્ચય જ એને સાપ બનાવે છે. એમ આ સંઘાત હું છું એ નિશ્ચય મને સંઘાત બનાવે છે. આ નિશ્ચય હું છોડું એટલે મારું સ્વરૂપ પ્રત્યેગાત્મા બ્રહ્મ, એ સ્વરૂપને હું સ્પષ્ટ રીતે જોઈ ઓળખી શકું, એને અનુભવી શકું, માણી શકું મારા સ્વરૂપ તરીકે. પણ ક્યારે? જ્યારે જેમ કે આ ઘડો દુઃખી છે કારણ કે પોતાને ઘડો માને છે. એ સુખી ક્યારે થાય? માટી જાણે ત્યારે, પછી એટલું જ ને. ઘડાની મુશ્કેલી શી છે? ઘડો પોતાને માટી માને છે એટલે દુઃખી છે. ઘડો પોતાને ઘડો જાણે બસ એ દુઃખથી મુક્ત થઈ જાય. એટલે એને માટે એને શું કરવું પડે? હું ઘડો છું એ સમજનો ત્યાગ કરનારો ઘડો છે, બરાબર? ત્યાગ કરનાર ઘડાનું જે સાચું સ્વરૂપ, કયું સાચું સ્વરૂપ છે એનું? માટી. આ ત્યાગ કરનારનું સાચું સ્વરૂપ જે માટી છે, ક્યારે જાણી શકે? ઘડાપણાનો ત્યાગ જેમ કરતો જાય એમ સાચા સ્વરૂપ માટીને જાણતો જાય. ઘડાપણાનો ત્યાગ એટલે શું ખબર છે? ઘડા પર રંગ રોગાન કરાવવા અને પછી વટ મારવો કે આના કરતા હું કેટલો સરસ લાગુ છું એવું બધું, એ પછી ઘડાનો ત્યાગમાં બધું આવી જાય. ઘડાપણાનો ત્યાગ કેમ થતો નથી? કારણ કે ઘડાના રંગ રોગાન થાય તો આની સામે વટ મારવા મળે, આપણાથી આ દૂર રહે. હા, અને આપણે હાથ જોડે પછી તમે કેટલા મોટા છો, કેટલા સરસ છો. હવે આપણે મોટા છીએ અને સરસ છીએ, વટ મારવો હોય તો ઘડાપણાનો ત્યાગ થાય કે ના થાય? ના થાય. જો ઘડાપણાનો ત્યાગ ના થાય તો માટીપણાનું જ્ઞાન થાય કે ના થાય? બરાબર? એટલે ત્યાગ કરનારના સ્વરૂપનું જ્ઞાન કોને થાય છે? જે ત્યાગ કરે છે ને. ત્યાગ કરનાર કોણ છે? માટી છે. માટી ઘડાપણાનો ત્યાગ કરતી જાય છે. ત્યાગ કરનાર માટી પોતાના સાચા સ્વરૂપ માટીને ક્યારે જાણે? જેમ જેમ ત્યાગ કરતી જાય તેમ સાચા સ્વરૂપને જાણતી જાય. શેનો ત્યાગ કરે છે? ઘડાપણાનો. ઘડાપણાની ઉપર જે કોઈ એને પ્લસ મળતો હોય બધાનો, ઘડો રહેવાથી જે કોઈ વટ પડતો હોય, જે કોઈ માન સન્માન મળતું હોય એ બધાનો ત્યાગ કરે અને ઘડાપણાનો ત્યાગ કરે. જેમ જેમ ત્યાગ કરતો જશે તેમ તેમ ઘડો અથવા કરતી જશે તેમ તેમ માટી પોતાના સાચા સ્વરૂપ માટીને ઓળખતી જશે. એમ જેમ જેમ હું મારા આ અનાત્મા સ્વરૂપને હું કહીને બેઠો છું ને અનાત્મા સ્વરૂપનો ત્યાગ કરતો જઈશ, તેમ તેમ હું મારા સાચા સ્વરૂપને જાણતો જઈશ. બસ. અને કર્મ, આના પર રંગ રોગાન કરવો એ કર્મથી કરવું પડશે. એટલે મારે મારા વટમાં વૃદ્ધિ કરવી હોય તો કર્મથી કરવી પડશે. બહુ ભણવું એટલે વટ પડે, બહુ પૈસા હોય તો વટ પડે, બહુ સરસ શરીર બનાવો તો વટ પડે. બસ આ બધા કર્મો હું કર્યા કરું ત્યાં સુધી હું ત્યાગ આમાંથી અહમ બુદ્ધિનો ના કરી શકું તો હું મારા સ્વરૂપને ના જાણી શકું. અને એટલા માટે જેણે મોક્ષ પ્રાપ્ત કરવો છે કે મોક્ષની ઈચ્છા છે એણે સાધન સહિત કર્મનો ત્યાગ કરવો આવશ્યક છે. આ શ્લોકની પહેલી લીટી આવી પણ છે, ત્યાગ એવ સર્વેષાં મોક્ષ સાધન ઉત્તમમ. તો મુખ્યત્વે આને પાલ્લવીય શ્રુતિઓ કહેવામાં આવ્યું, પણ સંબંધ વાર્તિકમાં વાર્તિકકાર મહારાજે આ શ્લોક ઉદ્ધૃત કર્યો છે. ત્યાં ત્યાગ એવ સર્વેષાં મોક્ષ સાધન ઉત્તમમ. તો બધા મોક્ષ સાધનોમાં શ્રેષ્ઠ સાધન કયું છે? ત્યાગ છે. એ પ્રકારની પહેલી લીટી છે. આગળ ભાષ્યકાર કહે છે
તસ્માદ કર્મણા સહકારિત્વમ કર્મશેષ અપેક્ષા વા ન જ્ઞાનસ્ય ઉપપદ્યતે. અને માટે કર્મણા સહકારિત્વમ એટલે બ્રહ્મ વિદ્યાને કર્મના સહકારની જરૂર ખરી કે નહીં? બ્રહ્મ વિદ્યાને કર્મના સહકારની શેને માટે? મોક્ષ માટે, ફળ આપવા માટે. બ્રહ્મ વિદ્યા પોતાનું ફળ મોક્ષ આપી શકે એને માટે બ્રહ્મ વિદ્યાને કર્મની મદદની જરૂર ખરી કે નહીં? નથી જરૂર. કારણ કે જેમ જેમ કર્મનો ત્યાગ કરશે તેમ તેમ સ્વરૂપનો પ્રજ્ઞનું ઉદ્ઘાટન થતું જશે. અવિરોધિતયા ભાષ્યકાર મહારાજ આત્મબોધમાં કહે છે, અવિરોધિતયા કર્મ ના વિદ્યામ વિનિવર્તયેત વિદ્યા અવિદ્યામ નિહંત્યેવ તેજઃ તિમિરસંકવત. તો અવિરોધિતયા કર્મ અને અવિદ્યા એનો વિરોધ નથી. કોણ કોનો નાશ કરશે? પ્રકાશ ને અંધકારનો વિરોધ છે, તો પ્રકાશ આવે તો અંધકાર જતો રહેશે. પંચાસ્ય ઓરણ એવો દાખલો વાર્તિકાર આપે છે. સિંહ અને ઓરણ એટલે ઘેટું. સિંહ અને ઘેટાને વિરોધ છે, તો સિંહ આવશે તો ઘેટું જતું રહેશે. પણ સિંહ આવશે તો બીજો સિંહ જશે કે નહીં? સિંહનો બચ્ચો જતું રહેશે કે નહીં? મોટો સિંહ આવશે તો નાનકડો સિંહનો બચ્ચો હશે, જતું રહેશે કે નહીં જતું રહે? કેમ નહીં જાય? વિરોધ નથી એટલા માટે. હા, તો અવિદ્યા અને કર્મમાં વિરોધ નથી. અવિદ્યામાંથી કર્મ જન્મ્યો છે. અવિદ્યાને કારણે કર્મ જન્મ્યો છે. એ કર્મ અવિદ્યાનો નાશ કરશે કે નહીં? ઘડો માટીનો નાશ કરે કે નહીં? એવું થયું, માટીમાંથી ઘડો જન્મ્યો છે, ઘડો માટીનો નાશ કરે કે નહીં? અવિદ્યામાંથી કર્મ જન્મ્યો હોય તો કર્મ અવિદ્યાનો નાશ કરે કે નહીં? ના કરે તો કર્મ બ્રહ્મ વિદ્યા મેળવી આપે કે નહીં? ના મેળવી આપે, વિદ્યાનો નાશ નહીં કરે. અવિરોધિતયા કર્મ અને અવિદ્યામાં વિરોધ નથી. કારણ કે વિરોધ નથી માટે કર્મ અવિદ્યાનો નાશ ક્યારેય નહીં કરે, એનો વિરોધ પણ નહીં કરે. કર્મ કરીશ એ અવિદ્યાને પાળ્યા કરશે, પોષ્યા કરશે. અવિદ્યાને કહેશે તું રહે, તું છે ત્યાં સુધી સારું છે, મને કર્મ કરવા મળે છે. કર્મ અવિદ્યાનો નાશ ક્યારેય નહીં કરે. કોણ કરશે? વિદ્યા અવિદ્યામ નિહંત્યેવ. વિદ્યા એ જ અવિદ્યાનો વિરોધી છે. બ્રહ્મ વિદ્યા આવશે, અવિદ્યાને કાઢશે. કર્મ વિદ્યાને નહીં કાઢી શકે. તેજસ તિમિર સંકવત, પ્રકાશ આવશે, અંધકારને કાઢી નાખશે. એવી રીતે આ શ્લોક ઉપદેશ શાસ્ત્રીમાં પણ આ શ્લોક આને મળતો એક શ્લોક આવે છે. વિરુદ્ધત્વાત અતઃ શક્યમ કર્મ કર્તુમ ન વિદ્યા સહ વિદુષા. તો જ્ઞાની પુરુષ જ્ઞાનની સાથે, કારણ કે કર્મ અને વિદ્યામાં વિરોધ છે માટે વિદ્યાની સાથે જ્ઞાની પુરુષ કર્મ કરી શકતો જ નથી. તસ્માત કર્મ હૈયા મુમુક્ષુણા, માટે મુમુક્ષુએ પણ કર્મનો ત્યાગ કરવો જોઈએ. એટલે મુમુક્ષુ મોક્ષની પ્રાપ્તિની ઈચ્છાવાળો જે સાધક છે કે જિજ્ઞાસુ છે, એનો પણ પ્રયત્ન એ જ હોય કે કર્મનો ત્યાગ એના જીવનનો મોટો સિદ્ધાંત હોય. કર્મનો ત્યાગ ક્યારે કરી શકું હું? કર્મથી મળતા કર્મના ફળમાં રસ હોય અને એ મારામાં ઉમેરો કરશે એવું લાગતું હોય ત્યાં સુધી કર્મનો ત્યાગ થાય કે ના થાય? કર્મના ફળમાં રસ છે અને કર્મનો ફળ મારામાં વધારો કરશે એવો નિશ્ચય હોય ત્યાં સુધી કર્મનો ત્યાગ નહીં થાય. એટલે કર્મના ત્યાગનો સ્પષ્ટ અર્થ એવો થાય કે કર્મ ફળના ભોગની ઈચ્છાનો ત્યાગ. કર્મ ફળના ભોગ દ્વારા મારામાં ઉમેરો થશે, એના દ્વારા હું પૂર્ણ થઈશ, એ પ્રકારની સમજનો ત્યાગ, તો જ કર્મનો ત્યાગ થાય. એટલે મુમુક્ષુના મનમાં ધીમે ધીમે કે આ જેવી સમજ જન્મે, સમજ તો જન્મતા વાર નથી લાગતી, પણ સમજ જન્મ્યા પછી જીવનમાં આ વસ્તુ ધીમે ધીમે લાગવી જોઈએ. બરાબર? સમજ તો જન્મે તરત જેવી કહેવા હોય, સમજ પર જન્મે છે કે વાત સાચી છે કે જો મારે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો કર્મનો ત્યાગ કરવો જોઈએ. અને કર્મનો ત્યાગનો અર્થ એવો થયો કે કર્મના ફળમાં રસ હોય, ભોગમાં રસ હોય તો કર્મનો ત્યાગ ન કરી શકાય. માટે કર્મના ફળ, પહેલા કર્મના ફળના ભોગમાંથી રસ જવો જોઈએ, પછી ફળ જવો જોઈએ, પછી કર્મ જવું જોઈએ. તે મારે કરવું જોઈએ. આ સમજ તો તરત પડી ગઈ. પડ્યા પછી જીવનમાં લાવવાનો પ્રયત્ન મારે કરવો પડે. એ પ્રયત્ન જેમ જેમ થતો જશે તેમ તેમ સમજાતું જશે કે આ બધો બોજો શું કામ ઉચકીને ફરતા હતા આટલા વર્ષો સુધી? આટલી નોકરી કરી, આટલા પૈસા ભેગા કરી, આટલી મહેનત કરી, આટલા સંબંધો, આટલા વ્યવહારો, શોનો શો નથી કરી. કેટલી બધી મજૂરી જિંદગીમાં કરી નાખી છે ને માટે, સુખને માટે. સારા દેખાઈશું, વટ પડશે, આમ થશે.
એ ના એ કશું કોઈ કંઈ ખાટી ગયા અને મેળવી ગયા ને. તમે વિચાર કરો કેટલા બધા મહાન માણસો કેટલી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય, કેટલા વિદ્વાન હોય, કેટલા રૂપાળા હોય, કેટલું બધું હોય, 5, 15, 25 વર્ષે કેવા થઈ જાય નહીં. બહુ ધનવાન હોય, એકાએક રસ્તે ચાલતો ટકાદી ઠામે શાહ આલમના ભીખ માગતા શેરીએ મોટો રાજા અને એના બધા રસ્તે રખડતા થઈ જતા હોય. વિદ્વાન હોય એને યાદ જ ના રહેતું હોય કશું, બહુ રૂપાળા હોય એ કદરૂપા થઈ જતા હોય છે. કેવું 5, 25 વર્ષના જોતામાં તો બધી આમ 4 દિવસની ચાંદી ચાલી જતી હોય છે. શેને માટે મહેનત આટલી કરી? લોકો શરીરને ચીકણું ચોપડું રાખવા કેટલી મહેનત કરે છે, કેટલા વખત ટકે છે. તો આ બધી વસ્તુઓમાં રહેલી વ્યર્થતા એ સમજીએ અને ધીમે ધીમે સ્પષ્ટ નિર્ણય કરીએ કે આવનારું કર્મફળ મારામાં ઉમેરો કરી શકશે નહીં, માટે મારે છોડવું જ રહ્યું. અને તો એ છોડવાને માટે મારે કર્મની જરૂર નથી. કર્મ બને એટલા ઓછામાં ઓછા શરીરને ચલાવવા માટેના કર્મ કરવા એક વસ્તુ છે, અને શરીરને ડેકોરેટ કરવા, શરીરને શણગારવા માટે આવું કરવામાં આવતા કર્મ બીજી વસ્તુ. બરાબર ને? કપડાં પહેરવા શરીરની જરૂરિયાત છે, પણ અનેક વસ્ત્રો રાખવા અને વૈવિધ્યપૂર્ણ વસ્ત્રો રાખવા એ શરીરની જરૂરિયાત નથી, એ મનની જરૂરિયાત છે. એ સુખમાં વૃદ્ધિ કરવા માટેની કલ્પનામાંથી જન્મેલી છે. તો શરીરની જરૂરિયાત જેટલા કર્મ હું કરીશ, વધારે કર્મનો ત્યાગ કરીશ. અને આ લોકડાઉને સિદ્ધ કરી આપ્યું કે 3 મહિના તમે કોઈ વ્યવહાર ના કરો તો દુનિયા અટકી નથી પડતી. તમે કોઈને ઘેર ના ગયા, કોઈ તમારી ઘેર ના આવ્યા તો કશું અટકી ગયું? લોકો કે જેટલું સારું પર્સમાં હાથ જ નહીં નાખવાનો. કોઈ મને કહે છે કે 3 મહિનાથી પાકીટમાં હાથ જ નથી નાખ્યો કે છે. એટલે હવે કેટલો વખત ચાલી વાત સાચી છે, પણ ટૂંકમાં તમારે જરૂર તો દાળ ચોખાની છે, બીજી શેની જરૂર છે? બહુ તો દાળ ચોખા તમે ફોન કરો લાવીને આપી જશે, એનાથી તારે કોઈ જરૂર નથી હોતી. આ સંબંધ કે વ્યવહાર નામની વસ્તુ તો કેવળ ઊભી કરવી નથી. હોટલ નામની વસ્તુ, બગીચા નામની વસ્તુ, કે ફરવા જવું અને જે બધી બહારની વસ્તુઓ છે એ કેવળ ઊભી કરેલી. એના વગર કેટલા સુખેથી માણસ જીવી શકે છે, જીવી શક્યા, બધા સુખેથી જીવી શક્યા છે. હવે આમાંથી શીખીએ કે જીવવા માટે પણ આવશ્યકતાઓ નથી અને સુખને માટે પણ આવશ્યકતા નથી. બરાબર ને? જીવવા માટે તો નથી જ નથી, પણ સુખી થવા માટે પણ નથી. ઘરમાં રોટલો ને મીઠું ખાઈને પરસ્પર હસતા મોઢે બેસી શકીએ તેના જેવું કોઈ સુખ નથી. અને રોજ હોટલમાં ગમે તેટલી મોંઘી વસ્તુઓ ખાઈએ, એ ખાધા પછી ઘરમાં આવો અને કોઈને સામું જોતું જ નહીં. પેલો એનું કામ પેલા ખૂણા કરે, પેલો પેલું કરે, પેલું કરે, કોઈને સંબંધ જ ના હોય. એમાં સુખ મળે કે ના મળે? ના મળે. એટલે સુખ માટે પૈસાની જરૂર છે કે સુખ માટે વિષયની જરૂર છે એવું નથી. સુખ મારું સ્વરૂપ છે, આવું સમજતા જઈએ અને બહારના વિષયોને સુખની પ્રાપ્તિ માટે વિષયની પાછળ પડવાનું બંધ કરીએ. બરાબર? માટે કર્મણામ સહકારિત્વમ, કર્મ વિદ્યામાં સહકારી બની શકે, કર્મશેષ અપેક્ષાવા અથવા તો કર્મશેષ કે અંગ બની શકે. ન જ્ઞાન સે ઉપદ્યતે, બ્રહ્મ વિદ્યાને કે જ્ઞાનને કર્મની શેષ તરીકે પણ જરૂર નથી, સહકારી તરીકે પણ જરૂર નથી. પહેલી વાત ન કહેશે કર્મશેષ અપેક્ષા ઇતિ કર્મરૂપય શેષ અંગમ સહકારીવા તદપેક્ષા ઇત્યર્થઃ. તો કર્મરૂપ શેષની કે અંગની પણ જરૂર નથી કે સહકારીની પણ જરૂર નથી. ટીકાકાર 112 પાના પર છેલ્લી લીટીમાં કહે છે સર્વેભ્યઃ ઉત્પાદ્યાદિભ્યઃ કર્મગોચરેભ્યઃ વ્યાવૃત્તઃ યઃ પ્રત્યેગાત્મા. તો બ્રહ્મ વિદ્યાનો વિષય કોણ છે? એટલે ભાષ્યકાર મહારાજે કહ્યું સર્વ વિષય વ્યાવૃત્ત પ્રત્યેગાત્મ વિષય નિષ્ઠત્વાચ. એ આખો જે સમસ્ત પદ છે ને એ ટીકાકાર સમજાવે છે. સર્વ વિષય એટલે શું? સર્વેભ્યઃ ઉત્પાદ્યાદિભ્યઃ કર્મગોચરેભ્યઃ. તો કર્મથી મને જે ફળ મળે એ 4 પ્રકારના હોય છે. આમાં ચર્ચા આગળ આવી ગઈ છે. કર્મથી 4 પ્રકારના ફળ મળી શકે. કયા કયા ખબર છે? એક ઉત્પત્તિ, બીજું આપતિ, ત્રીજું વિકૃતિ
ચોથું સંસ્કૃતિ. મારી પાસે કશું નથી, એને હું ઉત્પન્ન કરી શકું કર્મથી. ખેતરમાં ઘઉં વાવો અને ઘઉંના છોડ ઉપજાવીને હું ઘઉંના દાણા ઉત્પન્ન કરી શકું. ઉત્પત્તિ. કર્મ દ્વારા હું મારી પાસે નથી તો બહારથી લઈ આવું. આપતીને મેળવવું. હું ઉત્પન્ન કરી શકું, બહારથી મેળવી શકું. સંસ્કૃતિનો સંસ્કાર કરી શકું. જે વસ્તુ મલિન થઈ ગઈ છે એને હું સાફ કરું. લોટો તાંબાનો છે, એના પર કાટ લાગી ગયો છે, ઘસીને એનો કાંટો સાફ કરી શકું. આ સંસ્કાર કરી શકું. અને વિકૃતિ, દૂધ હોય તો વિકાર દ્વારા હું એને દહીં બનાવી શકું. કર્મ આ 4 પ્રકારના ફળ આપે છે: આપતી, ઉત્પત્તિ, સંસ્કૃતિ અને વિકૃતિ. આ કર્મના ફળો છે. બ્રહ્મ આપતીનો એટલે કે ખેતરમાં વાવીને ઉપજાવવાનો વિષય નથી. બરાબર? બ્રહ્મ ત્યાં હોય ને લઈ આવીએ ક્યાંકથી એવો વિષય નથી, આપતીનો વિષય નથી. સંસ્કૃતિ, બ્રહ્મ મલિન થઈ ગયું હોય, ઘસીને સાફ કરીએ એનો વિષય નથી. વિકાર, બ્રહ્મ વિકારનો પણ વિષય નથી. કર્મથી આટલી વસ્તુ થઈ શકે અને બ્રહ્મ એ 4માંથી એકેયમાં નથી આવતું. માટે કર્મ ગોચરેભ્ય વ્યાવૃત્ત. કર્મ જે જન્માવી શકે એના કરતાં વિલક્ષણ એ જુદો જે વિષય છે. કોણ? પ્રત્યેગાત્મા હું એવી વસ્તુ છે જે પ્રાપ્ત કરવાની, ઉત્પન્ન કરવાની, સાફ કરવાની કે વિકૃત કરવાની જરૂર નથી. એવો હું છું. એ બ્રહ્મ વિદ્યાનો વિષય છે. 114 પાના પર ટીકામાં કહે છે, સહ એવં બ્રહ્મરૂપેણ વિદ્યાયાઃ વ્યાવર્તક વિષયઃ. એ આ પ્રત્યેગાત્મા છે એ બ્રહ્મરૂપથી બ્રહ્મ વિદ્યાનો વ્યાવર્તક વિષય છે. વ્યાવર્તક 4થી 5 તે છે કર્માદિભ્ય. એટલે કર્મ વગેરે કરતા બ્રહ્મ વિદ્યાને જુદી પાડનાર કોણ છે? બ્રહ્મ વિદ્યાનો વિષય જે બ્રહ્મ છે એ બ્રહ્મ વિદ્યાને કર્મ કરતા અલગ કરે છે. કેમ? કારણ કે કર્મની પહોંચ આપતી, ઉત્પત્તિ, સંસ્કૃતિ અને વિકૃતિ પૂરતી જ છે. બ્રહ્મ છે એ 4માંથી એકેયમાં સમાવેશ નથી પામતો કે પ્રત્યેગાત્મા. એટલા માટે કર્મનું જે ક્ષેત્ર છે, કર્મ જેને વિષયીકરણ કરી શકે છે, એ બધા કરતા બ્રહ્મ વિદ્યાનો વિષય છે એ જુદો છે, વિલક્ષણ છે. તો નિષ્ઠત્વાદ વિદ્યાયાઃ. વિદ્યા આ પ્રત્યેગાત્મા રૂપી વિષયમાં નિષ્ઠ છે. તત્ફલસ્ય છે, એનું ફળ કોણ છે? મોક્ષ. એ કેવું છે? કર્મ વૈલક્ષણ્યાત, અને એનું ફળ મોક્ષ છે. એ પણ કર્મ કરતા વિલક્ષણ છે. 5મી પાદનોત કહેશે કર્મફળ વૈલક્ષણ્યાદિતિ આવત. તો કર્મનું જે ફળ છે સ્વર્ગ વગેરે અપ્રાપ્તની પ્રાપ્તિ, એના કરતા બ્રહ્મ વિદ્યાનું ફળ મોક્ષ છે, જુદું છે. મોક્ષ મારું સ્વરૂપ છે, એ પ્રાપ્તની ઓળખ છે. કર્મ છે એ અપ્રાપ્તની પ્રાપ્તિ કરાવે છે. આમ ફળ જુદું છે. કર્મ અસાધ્યત્વમ એવો વાત વૈલક્ષણ્યમ, અથવા તો કર્મથી બ્રહ્મને પ્રાપ્ત કરી શકાતું નથી કે મોક્ષને પ્રાપ્ત કરી શકાતો નથી. આ વિલક્ષણતા છે એવું પણ કહી શકાય. ભાષ્યકાર આગળ કહેશે 114 પાના પર, તતઃ અસત એવ સૂક્તવાક અન્મંત્રણવત યથા યોગમ વિભાગઃ ઇતિ. અને માટે તમે જે દાખલો આપ્યો કે સૂક્તવાક અનુમંત્રણની જેમ ત્યાં વિભાગ કર્યો છે કે સૂક્તવાક આખાનો પાઠ કરવો એવું કહ્યું છે, તો પણ યોગ્યતા પ્રમાણે આપણે જે યાગમાં જે દેવતાનું આવાહન કર્યું હોય તે યાગમાં તે દેવતાના વિસર્જનના જ મંત્રોનો પાઠ કરીએ છીએ. આખા સૂક્તવાકનો નથી કરતા. એમ અહીં પણ આપણે યોગ્યતા પ્રમાણે તપ, દમ, કર્મ, સત્યને બ્રહ્મ વિદ્યાની સાથે જોડી શકીએ. વેદ વેદાંતને ના જોડીએ એવું કરીએ પણ એ શક્ય નથી. તમે કહો છો તો પણ અસત એવા, તમે કહો છો અનુચિત છે કે સૂક્તવાક અનુમંત્રણની જેમ યોગ્યતા પ્રમાણે વિભાગ કરવો એ અહીંયા થઈ શકે એવું નથી. માટે ભાષ્યકાર આગળ કહેશે, તસ્માત અવધારણ અર્થતા એવ પ્રશ્ન પ્રતિવચનસ્ય ઉપપદ્યતે. અને માટે અવધારણાર્થતા એવ પ્રશ્ન પ્રતિવચનસ્ય, પ્રશ્ન અને ઉત્તર છે એ અહીં નિશ્ચય જાહેર કરવા માટે જ છે.
કે ઉપનિષદની પૂર્તિ થઈ ગઈ છે. બરાબર. શંકા કઈ હતી કે ઉપનિષદ બધું કહેવાઈ ગયું કે બાકી છે, અધૂરું છે. ગુરુજીએ કહ્યું કે પૂરું થઈ ગયું છે. પૂર્વ પક્ષી શંકા કરે છે પૂર્વ પક્ષી કે પૂરું નથી થયું, કારણ કે હજુ ચાલુ રહેશે. તો હવે કહે છે કે બીજી કોઈ રીતે બતાવી શકાતું નથી કે ચાલુ રહેશે, માટે આ નિશ્ચય જાહેર કરવા માટે જ પ્રશ્ન ઉત્તર છે કે ઉપનિષદ આખું કહેવાઈ ગયું છે. આગળ ભાષ્યકાર કહે છે એતાવતી એવ ઇયમ ઉપનિષદ ઉક્તા અન્ય નિરપેક્ષા અમૃતત્વાય. એતાવતી બીજી વાત નોંધ. पिप्पलादोक्तिवत् एव अस्याः तात्पर्यम् उक्तेः इत्याह. अस्याः उक्तेः पिप्पलादोक्तिवत् एव तात्पर्यम्. पिप्पलाद प्रश्नोपनिषदના કહે છે पिप्पलाद ઋષિ કે અમારે કહેવાનું કહેવાઈ ગયું છે અને આ જ ઉપનિષદ છે, આ બધું પૂરેપૂરમાં કહી દીધું છે. એમ જ અહીં પણ ગુરુજીનો નિશ્ચય જાહેર કરવાને માટે જ આ વાક્ય છે. अस्याः उक्तेः, આ જે ઉક્તિ છે, કઈ ઉક્તિ છે કે ઉપનિષદ મેં તને પૂરેપૂરું કહી નાખ્યું છે. અબ્રુમ ઉક્તા તે ઉપનિષદ બ્રાહ્મીમ ભાવતે ઉપનિષદમ અબ્રુમૈતિ. આ જે વાક્ય છે ગુરુજીનો એ નિશ્ચય માટે છે, અવધારણ માટે છે કે ઉપનિષદ આખે આખું તને કહેવાઈ ગયું છે. તે બીજી વાતનો તે કહ્યું કે अस्याः उक्तेः पिप्पलादोक्तिवत् तात्पर्यम्. આ જે કથન છે તાત્પર્ય पिप्पलादના કથનના જેવું જ છે કે નિશ્ચયને માટે છે. અને કેવી અન્ય નિરપેક્ષ અમૃતત્વાય. આ ઉપનિષદ છે, અમૃતત્વની પ્રાપ્તિ કરાવનાર છે અને એમાં અન્ય નિરપેક્ષા, એને કોઈ કર્મના સહકારની કે અંગત્વની અપેક્ષા નથી. સ્વતંત્ર રીતે પોતે બ્રહ્મ વિદ્યા મોક્ષનું સાધન છે. આવું સ્પષ્ટ નિશ્ચય જાહેર કરવાને માટે આ પ્રશ્નનો ઉત્તર હતા. અને હવે આગળ 8મો મંત્ર વાંચીએ આપણે. તસ્યૈ તપોદમઃ કર્મ ઇતિ પ્રતિષ્ઠા વેદાઃ સર્વાંગાની સત્યમ આયતનમ. તસ્યૈ તસ્યાઃ ઉપનિષદ. ઉપનિષદ પૂરું થઈ ગયું 7મા મંત્ર સુધીમાં. 7મા મંત્રની પહેલા આમ તો આગલા બીજા ખંડમાં જ ઉપનિષદ કહેવાય ગયો. ત્રીજા ખંડમાં અર્થવાદમાં આખ્યાયિકા કહેવામાં આવી. ચોથા ખંડની શરૂઆતમાં ઉપાસનાઓ કહેવામાં આવી. 7મા મંત્રમાં ઉપનિષદ આખું કહેવાય ગયો છે અને નિશ્ચય જાહેર કરવામાં આવ્યો. અને હવે જે ઉપનિષદ આગળ કહેવામાં આવી ગયું છે એ ઉપનિષદને માટે તસ્યાઃ ઉપનિષદ, એ ઉપનિષદના તપ, ધર્મ અને કર્મ છે એ પ્રતિષ્ઠા છે. પ્રતિષ્ઠા એટલે આધાર. જેમ પગ વડે ઊભો રહું છું તો પગ મારી પ્રતિષ્ઠા છે, પગ મારો આધાર છે. એમ આ બ્રહ્મ વિદ્યાને ઊભા રહેવાનો આધાર કોણ છે? કે તપ, દમ, કર્મ એના આધાર છે, પ્રતિષ્ઠા છે. વેદાઃ સર્વાંગાની, 4 વેદ છે તે 4 વેદ. વેદના અંગો શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદસ અને જ્યોતિષ. આ 6 અંગો એ બધા પણ. એટલે આને 2 રીતે સમજાવે છે. એક તો એવું થાય કે તપ, દમ અને કર્મ પ્રતિષ્ઠા, 3 પ્રતિષ્ઠા, 3 આધાર છે. વેદ અને વેદાંગ છે એ એના અંગો છે. અને સત્યમ આયતનમ, આ બધાને રહેવાનું ઘર જોઈએ, સત્યનું નિવાસ સ્થાન છે, એવો અર્થ થાય છે. અથવા એવું કહી શકાય કે તપ, દમ, કર્મ, વેદ અને વેદાંગો આ બધા પ્રતિષ્ઠા છે અને સત્ય આયતન છે. બરાબર. 2 રીતે કહેવામાં આવ્યું. તપ, દમ અને કર્મ પ્રતિષ્ઠા છે, વેદ અને વેદાંગ અંગો છે અને સત્ય આયતન છે, એમ કહી શકાય. અથવા તો તપ, દમ, કર્મ, વેદો અને વેદાંગો આ બધા જ પ્રતિષ્ઠા છે અને સત્ય આયતન છે એમ પણ કહી શકાય. ટીકાકાર કહે છે 114ના પાના પર તસ શબ્દ અપેક્ષિતમ યશ શબ્દમ પૂરયતિ. શ્રુતિનો મંત્ર શરૂ થાય છે તસ્યૈ, તસ્યાઃ, તેના. પણ તે એટલે કોણ? તો આગળ કંઈ કહ્યું હોય કે રામ આવ્યો પછી કહેવાય કે તે ગયો. એટલે તે જ્યારે કહીએ ત્યારે એને જેની અપેક્ષા છે
તો અહીં જ્યારે એમ કહેશે કે તેના આટલા પ્રતિષ્ઠા છે, તે એટલે કોણ? તો તસ શબ્દને જેની અપેક્ષા છે, યશ શબ્દની પૂર્તિ ભાષ્યકારમાં રસ કરે છે. ભાષ્ય વાંચીએ. યામ ઇમામ બ્રાહ્મીમ ઉપનિષદમ તવ અગ્રીમ અબ્રુમ ઇતિ. આ જે બ્રાહ્મી ઉપનિષદ છે તારી સામે હું કહી ગયો છું તે ઇતિ ત્રીજી વાત ન થાય. 3 અગ્રે છે તે ઇતિ પર હોવું જોઈએ. હા, તવ અગ્રે ઉપર 3 લખ્યું છે, અબ્રુમ ઇતિ ઇતિ ઉપર 3 લખવું જોઈએ. ત્રીજી વાત નો કહેશે સંપાત આયાત અયમ ઇતિ શબ્દ. આ જે ઇતિ શબ્દ છે અબ્રુમ ઇતિ, ઇતિ શબ્દ છે સંપાત આયાત એટલે આમ તો કે બિનજરૂરી છે, એની કોઈ જરૂર નથી, આમ જ આવી ગયો છે. અથવા તેમ કહી શકાય ઉક્ત પ્રકારેણ ઇતિ અર્થકો વા, અથવા તો આગળ કયું એ પ્રકારે એવા અર્થમાં પણ ઇતિ છે એવું કહી શકાય. તથા ચ તો પછી વાક્યનો અન્વય આ પ્રકારે કરવાનો થશે. ઇતિ ઉક્ત પ્રકારેણ યામ બ્રાહ્મીમ ઉપનિષદમ તવ અગ્રે અબ્રુમ ઇતિ અન્વયઃ. તો જો આગલું વાક્ય જો આપણી મંત્ર જે છે 7મો મંત્ર, 7મા મંત્રમાં ઉક્તા તે ઉપનિષદ બ્રાહ્મીમ ભાવતે ઉપનિષદમ અબ્રુમ ઇતિ, બરાબર? ઇતિ છેલ્લે શબ્દ છે. વ્યક્તિ ઇતિ શબ્દ કોઈ જરૂર વગરનો છે એમ પણ કહી શકાય. અથવા તો ઇતિ શબ્દને એવમ આ પ્રકારે એમ કહેવો હોય તો ઇતિ પહેલા મૂકી દેવું પડે. ઇતિ આ પ્રકારે ઉપનિષદ કહેવામાં આવી. ઇતિ ઉક્તા તે ઉપનિષદ બ્રાહ્મીમ ભાવતે ઉપનિષદમ અબ્રુમ. આ પ્રકારે ઉપનિષદ તને કહી ગયો છું અને બ્રાહ્મી ઉપનિષદ તને કહી છે, એવો પણ અર્થ એનો કરી શકાય. ઇતિ અન્વયઃ, આ પ્રકારે પણ વાક્યનો અન્વય કે સંબંધ ગોઠવી શકાશે. આગળ ભાષ્યકાર કહેશે તસ્યૈ તસ્યાહ ઉક્તાયાહ ઉપનિષદઃ પ્રાપ્તિ ઉપાય ભૂતાની તપ આદિની. આ જે ઉપનિષદ છે કહેવામાં આવી ગયું તેનો પ્રાપ્તિ ઉપાય ભૂતાની તપ આદિની. તો હવે તપ વગેરે શેને માટે છે? એ બ્રહ્મ વિદ્યાના શેષ તરીકે નથી, બ્રહ્મ વિદ્યાના સહકારી તરીકે નથી. શેને માટે છે? બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિના ઉપાય તરીકે છે. આપણે કહ્યું હતું કે બ્રહ્મ વિદ્યા અહીં છે, મોક્ષ અહીં છે, પણ બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ પહેલા કર્મ છે. એટલે કર્મનો ઉપયોગ બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ પછી મોક્ષ માટે નથી, પણ બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિમાં એ બધાની મદદ મળી શકે છે. કર્મ સીધે સીધું નહીં, પણ પરંપરાથી અંતઃકરણ શુદ્ધિ દ્વારા જિજ્ઞાસા જન્માવવામાં મદદ કરે છે. એ પ્રકારે કર્મનો ઉપયોગ છે. તપ વગેરે પણ બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ મદદ કરશે. બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ થયા પછી મોક્ષ માટે જરૂર નથી, પણ બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિમાં આ બધાની ઉપયોગિતા થઈ શકે છે. સો ઉપનિષદઃ પ્રાપ્તિ ઉપાય ભૂતાની તપ આદિની. તો ઉપનિષદ જે બ્રહ્મ વિદ્યા કહેવામાં આવી એની પ્રાપ્તિમાં ઉપાય તરીકે તપ વગેરે કામમાં આવી શકે છે. ટીકાકાર કહે છે 114 પાના પર પ્રાપ્તા સગુણ વિષયા નિર્ગુણ બ્રહ્માત્મ વિષયા ચૈત્યર્થ. હવે વાક્ય તો કંઈ બેસતું જ નથી. પ્રાપ્તામ હોય તો સગુણ વિષયામ અને નિર્ગુણ બ્રહ્માત્મ વિષયામ એવું કરવું પડે. અને બીજા પાઠો છે આનંદાશ્રમમાં અને એમઆરઆઈમાં, ત્યાં પ્રાપ્તામ અને બધે પ્રાપ્તિ એવો શબ્દ છે. એટલે ઉપનિષદ પ્રાપ્તિ ઉપાય ભૂતાની એવું જે કહ્યું છે, પ્રાપ્તિ એટલે કઈ પ્રાપ્તિ? તો એ પ્રાપ્તિ શબ્દ ટીકાકાર સમજાવે છે કે પ્રાપ્તિ એટલે સગુણ વિષયા નિર્ગુણ બ્રહ્માત્મ વિષયા ચ. તો સગુણ વિષયા પ્રાપ્તિ અને નિર્ગુણ બ્રહ્માત્મ વિષયા પ્રાપ્તિ એવો અર્થ કરી શકાય ખરો. એમઆરઆઈ અને આનંદાશ્રમમાં પ્રાપ્તિ એવો પાઠ છે. અહીં જે આપણા કૈલાસ આશ્રમનો પાઠ છે પ્રાપ્તામ, છઠ્ઠી પાદનો કહે છે એકદમ શબ્દાર્થમ આહ. આ જુદી પ્રકારથી સમજાવે છે. તો જુઓ, ભાષ્યનો પહેલો શબ્દ આ મંત્રનો છે યામ ઇમામ એવો છે, બરાબર? ભાષ્યનો પહેલો શબ્દ છે યામ ઇમામ મળ્યો. એમાં યામ અને ઇમામ બે છે. યામ એ યાનું રૂપ છે, યત્નું રૂપ છે,
ઇમા ઇદમનું રૂપ છે. એટલે ટીકા છઠ્ઠી પાદનો જ કહેશે ઇદમ શબ્દાર્થમ આહ. ઇદમ શબ્દ એટલે કોણ? ઇમામ. ઇદમનું રૂપ છે. ઇદમ શબ્દનો અર્થ કયો? એટલે કે ઇમામનો અર્થ શું થશે? પ્રાપ્તમ. ઇમામ એટલે આ એટલે કઈ પ્રાપ્ત જે પ્રકૃત છે એની ચર્ચા ચાલે છે તે એવો અર્થ થશે એનો. અને સાતમી પાદનો તો એ કહે છે યશ શબ્દમ વ્યાજષ્ટે. યત એટલે કયો? તો કે યામ. યામ અને ઇમામ બે શબ્દો છે. યામ એટલે જે, ઇમામ એટલે આ. જે એટલે કઈ? તો કે સગુણ વિષયા. અને ઇમામ કે આ એટલે કઈ? જેની ચર્ચા ચાલે છે તે. તો અત્યારે છેલ્લે ઉપાસના કરવામાં આવી એની વાત કરતા હોય તે પણ કહી શકાય. તો જે સગુણ વિષયા ચાલતી હતી તે નિર્ગુણ બ્રહ્માત્મ વિષય છે. અને નિર્ગુણ બ્રહ્મના વિષયની પણ આ બંને જે વિદ્યા કહેવામાં આવી તેના ઉપાય તરીકે તપ વગેરે કહેવામાં આવે છે. હવે 116મા પાના પર ભાષ્ય વાંચીએ. તપઃ કાયેન્દ્રિય મનસામ સમાધાનમ. બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ એટલે જો શ્રવણ વગેરે તો સાધન છે જ, પણ શ્રવણ કર્યા પછી એ મને ઉપયોગમાં ક્યારે આવશે? બરાબર. કાંતે સાંભળીએ છીએ અને સમજીએ છીએ કે મારું સ્વરૂપ પૂર્ણતા છે અને વિષયો જડ છે, મારાથી ભિન્ન છે, અનાત્મા છે, અચેતન છે, એમનામાં કોઈ સુખ છે નહીં. જડ વસ્તુમાં સુખ હોય જ ના શકે. હું ચેતનને આ જડ જગત સુખ કેવી રીતે આપી શકે? આપી શકે? ચેતનને જડ સુખ આપી શકે? આપી શકે? ચેતનને જડ સુખ આપી શકે? ના આપી શકે. આ તો બિલકુલ સમજ પડે એવી જ વાત છે કે ચેતનને જડ સુખ કેવી રીતે આપે? અને છતાંય પણ આપે છે એનું શું? જડ વસ્તુઓ જ સુખ આપે છે. ઘણી એવું લાગે કે ચેતન તો સુખ આપતું જ નથી, જડ જ સુખ આપે છે. જડ સુખ નથી આપતું. જડમાં સુખનો આરોપ પેલી ઉર્વશી અને કયા ભાગવતમાં કોની વાત હતી? યયાતિની જ છે. સ્ત્રી આવી હતી અને બકરી બચ્ચો લઈને આવી હતી અને એને કહ્યું હતું કે હું તને અમુક રીતે ના જવું જોઈએ, આવી રીતે જોઈશ તો ચાલવા માંડીશ. અને પછી પેલો એને થાળીને વળગીને ફર્યા કરતો હતો. એટલે જડ વસ્તુઓને પ્રેમ કરીને વળગી રહેવું. નાનો છોકરો ઢીંગલી, નાના બાળકો તો જોયા હશે કે ઢીંગલી વગર ખાય નહીં, ઢીંગલી વગર સુવે નહીં, ઢીંગલી વગર મારી ઢીંગલી જરાક મોટું થાય પછી કેવું છોડી દેશે. તો આપણે મોટા છીએ ત્યારે આપણને બાળક ઢીંગલીને ચોંટાડીને ફરે છે છાતિયા લગાડીને, તો આપણને કેવું લાગે છે? આપણને એવું સમજાય છે ઢીંગલી સુખ આપે ખરી કે નહીં? બાળકની સમજ એ વિષયમાં અને આપણી સમજ એ વિષયમાં સરખી હોય છે. નાનો બાળક લખોટી, ઘણા છોકરાને લખોટી એટલી ગમે કે મુઠ્ઠી લઈને જ સૂઈ જાય. બધા બાળકને કંઈક વસ્તુનો એવો પ્રેમ હોય કે એને છાતીએ લાકડે, પેલું સાયકલ હોય, રમકડું હોય, મોટર હોય, કશું હોય લઈને જ ફર્યા કરે. એને એવું લાગે છે કે એમાં સુખ છે, કે સલામતી છે. તમારી ને મારી નજર એ વિષયમાં કેવી છે? આપણને લાગે છે કે સાચી વાત છે? લાગે છે એવું કે બાળક કરે છે સાચી વાત છે? આપણે તો હસી કાઢીએ, છોકરો છે કઈ એને ક્યાં સમજ પડે છે? બરાબર. એની જેમ જ જડ વસ્તુઓને ચોંટીને આપણે ફરીએ છીએ. મારી ગાડી, મારો બંગલો, મારું ઘર, મારું પૈસા, મારી જે કંઈ હોય તે આવી જ વસ્તુઓ છે. આ બધી વસ્તુઓ સુખ આપવાની ક્ષમતા ધરાવતી જ નથી અને છતાં પણ એ બધી વસ્તુઓને હું વળગી જ રહું છું અને છોડવા માંગતો જ નથી. આ સંજોગોમાં બ્રહ્મ વિદ્યાનું શ્રવણ મને લાભ આપી શકતું નથી. એટલે બ્રહ્મ વિદ્યાના શ્રવણે લાભ આપવા માટે મારી પણ કંઈક તૈયારી કરાવવાની અપેક્ષા રહેશે. એટલે હું થોડો તૈયાર થઉં તો વધારે કામ લાગશે બ્રહ્મ વિદ્યા. મને કંઈક છોડવાનો અભ્યાસ હોય, મને સેવાનો અભ્યાસ હોય, દાનનો અભ્યાસ હોય, તપનો અભ્યાસ હોય, તો મને ખબર હોય કે વાત સાચી છે કે પૈસા ભેગા કરવામાં સુખ છે, પણ પૈસા આપવા મોટું સુખ છે. હા, એ સુખ પૈસા આપે એટલે જ ખબર પડે, ના આપે કેવી રીતે ખબર પડે? કોઈકની સેવા કરવાને કેવું સુખ આવે છે. પેલી બહેનને શિલ્પાને કાલે રાત્રે 12 વાગે મારે મેસેજ ચાલતા હતા. એટલે મેં એક તબક્કે શું કાઇન્ડ ઓફ યુ, તારી મહેરબાની કે તું આટલું કરે છે.
કે તમારો આભાર માનું છું કે તમે સેવા કરવાની તક આપી. એ છોકરી મને કહે છે આપણે તો નહીં જેવો પરિચય છે, બાકી એક જ વાર મળી છે મને તો, અને વર્ષો પહેલાં, કેટલા બધા વર્ષો પહેલાં એ કોઈક સંસ્થામાં સેવા કરે છે અને કેવી સેવા કરે છે, 24 કલાકની સેવા. એ બેન મારે જ્યારે આ યુટ્યુબનું અટક્યું છે અને એને માટે એને રાત્રે હું મેસેજ મૂકું છું મારે અટક્યું છે ને કંઈક મદદ કર મને, તો એ વખતે એ બેન મને વારંવાર એને મેસેજ મોકલ્યા. એટલે મેં એને કોઈક તબક્કે કહ્યું તારો આભાર તે આટલી મારી મદદ કરી આપી રાતની વખતે. તો એ મને કહે છે કે આભાર તો હું તમારો માનું છું કે તમે મને સેવા કરવાની તક આપી. અને શી મેઇન સીટ, ખાલી કહેવા ખાતર નથી કહેતી. હા, તો આ માણસને જે આનંદનું ભાન છે એ સેવા નહીં કરનારને ખબર પડશે કે કેવો આનંદ છે સેવામાં. હવે જે સેવા કરવી એટલે પોતાનું જતો કરવો, સમય જતો કરવો, શક્તિ જતો. અને આપણા લોકો સોરી ટુ સે આ જ તબક્કે જ્યારે હું બીજી વ્યક્તિને કહું છું અત્યારે તો ભાઈ 10-11 વાગી ગયા છે, મારો સુવાનો સમય થઈ ગયો છે, અને એટલે એ મને ફાવશે નહીં, બધું લાઈટ ચાલુ કરવી પડે, બધું કામ એમને નહીં ફાવે. વિચાર કરો તમે, આપણને વ્યક્તિની વાત નથી, હું માનસિકતાની વાત કરું છું કે હું રાતના 10-11 વાગે જ્યારે અટક્યું છે ત્યારે હું કોને કહું કે અટક્યું છે ને સવારે સ્ટ્રીમિંગ નહીં થઈ શકે, કોને કહું? તો એક વ્યક્તિ કહે છે કે મને સેવા કરવાની તક મળી અને હું કોઈને ફોન કરી શકતી નથી કારણ કે ઊંઘમાંથી કદાચ મૂકી ગયો હોય તો મેસેજ મૂક કરું, પણ કશું જ નહીં. તો એ જે વ્યક્તિત્વ છે જેને આપવું એટલે ત્યાગ કરવો, જતો કરવું, સમય જતો કરવો, શક્તિ જતી કરવી, પૈસા જતા કરવા, અભિમાન જતું કરવું, આગ્રહ જતા કરવા, આવું જતા કરતાં જે શીખ્યું હશે એ બ્રહ્મ વિદ્યા ભણશે તેને સમજાશે કે વાત સાચી છે, જતો કરવામાં આનંદ છે, પકડી રાખવામાં આનંદ નથી. એ કરતો આવ્યો હશે તો સમજી શકશે ને. જીવનમાં જેણે આમાંનું કશું કર્યું જ નથી અને કરવાની તાનત પણ નથી, એ ગમે એટલી બ્રહ્મ વિદ્યા ભણશે તેનું અંતઃકરણ એને માટે તૈયાર થશે કે નહીં થાય, નહીં સમજી શકે. એટલે તપ વગેરે એણે કરેલું જ હશે ઘણું બધું, અને ન હોય તો એ વધારે કરતો જાય, પણ તપ, દાન, કર્મ આ બધું કરતા 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 અંતઃકરણ જ્યારે ત્યાગમાં આનંદ માણતા શીખશે અને બધું જતું કર્યા પછી સૌથી વધારે આનંદ છે. કસ્ય સુખમ ન કરોતિ વિરાગઃ, જેટલું વધારે છોડો એટલો વધારે આનંદ, જેટલું વધારે પકડી રાખો એટલું વધારે દુઃખ. આટલું બધું આમાંથી કોઈ, આટલું મારું બધું જ છે એમાંથી કોઈ લઈ ના જાય. તમારે ચોકી કરી પેલો આવે, પેલો હમણાં લઈ જશે, આ લઈ જશે, આ ભાગ પડાવશે, આ પાછું નહીં આપે, તમારે કેટલી ચિંતા. અને મારે ચિંતા જ્યારે જે લઈ જાય ને આપણે શું, કારણ કે મારા નસીબનું કોઈ લઈ જવાનું જ નથી, અને મારા નસીબનું નહીં હોય તો પકડી રાખીશ તો જતું જ રહેવાનું છે. જો મારી આ ખાતરી છે અને નારાયણ મારી વ્યવસ્થા કરે છે, નહીં કે માણસો કરે છે, માણસો લઈ જાય જતું રહેશે અને માણસો આપશે માટે મળશે એવું નથી. નારાયણની ઈચ્છા હશે તો નથી ત્યાંથી આવશે, અને નહીં હોય તો મોઢા મૂકતા મૂકતા જતું રહેશે. બસ આવું જ્યારે મારું મન અનુભવથી અને સિદ્ધાંતથી બંનેથી તૈયાર છે, એ મન બ્રહ્મ વિદ્યા માટે સમજી શકશે કે તૈયાર થઈ શકશે કે વાત સાચી છે, કશું પકડી રાખવાની જરૂર નથી, હું જેવો છું ને જેમ છે પ્રસન્ન છું, આનંદ છે. બરાબર? એટલે બ્રહ્મ વિદ્યાનું શ્રવણ કરીએ અને અંદર ઉતરે એ લાભ કરે એને માટે મારું અંતઃકરણ કોઈક પ્રકારનું તૈયારીવાળું હોય, જરૂર એના સિવાય શક્ય જ નથી. અને એટલા માટે આ તપ વગેરે કહેવામાં આવે છે. તપ શું છે? કાયા ઇન્દ્રિય મનસા સમાધાનમ. તો વ્યક્તિગત સ્તર ઉપર તપશ્ચર્યનો સામાન્ય અર્થ એવો કરવામાં આવે છે કે કાયેન્દ્રિય શોષણમ, કાયા ઇન્દ્રિય મન એનું શોષણ કરવું, એટલે એમને પૂરતી જરૂરિયાતો ના આપે. શરીર ખાવાનું માગે એના કરતાં ઓછું આપવું, મન પ્રેમ વગેરે માગે એનાથી ઓછા આપવો, ઇન્દ્રિયો ભોગ માગે એનાથી ઓછા આપવા. એટલે કે કાયા ઇન્દ્રિય મન વગેરેનું શોષણ કરવું એને તપ કહેવામાં આવે છે સામાન્ય રીતે. ખરી વાત છે. અહીં તપનો અર્થ કરે છે સમાધાનમ, એટલે કોન્સન્ટ્રેશન, એકાગ્રતા. હું જ્યારે અધ્યયન માટે બેસું ત્યારે મારું શરીર છે એને માટે ઉપલબ્ધ હોય. જરા વારે શરીરને જ કંઈક થયા કરે, કશું કારણ ન હોય. એવું નથી એનો પગ દુખે છે, હા
દુખતો હોય પણ નહીં દુખતો હોય, પણ હવે આમને આમ બેસી રહેવાનું, બસ આમને આમ બેસી રહેવાનું, થોડી વાર આમ કરશે આમ કંઈક કર્યા કરે, કશું. મારું શરીર સહકાર ના આપે, શરીરને એક ધારે રહેવાનું ભાવે જ નહીં, ઊંચું નીચું થયા જ કરે. ઇન્દ્રિયો હાથ ઊંચા નીચા થાય, આંખ આમ જુએ, પહેણે જુએ, પેલું જુએ, કાન પેલું સાંભળે, શું થયું? ઇન્દ્રિયોને બેસવાનું ના ભાવે, અને મનનો તો પ્રશ્ન જ નથી આવતો. ઇન્દ્રિય તો જાય તો દેખાય ખરી, મન તો જાય તો દેખાય જ નહીં, અને એટલા માટે મનને છૂટ બધે ફરવાની. એટલે શરીર, ઇન્દ્રિયો, મન એકાગ્ર થાય, એને એકાગ્ર કરવા, એને તપ કહેવામાં આવે છે. જીવન દરમિયાન આપણે એમને વેરવિખેર કરી નાખવાનો અભ્યાસ કર્યો છે. એકની જોડે 50 કામ કરી લેવા. બહાર શાક લેવા ગયા તો મસાલો લઈ આવો, દહીં લઈ આવો, લીમડો લઈ આવો, અને બહેનપણીની જોડે હેલોય કરી આવો, બધી વસ્તુ કેટલી મંદિરો છોડીને દર્શને કરી દેવા. આ બધી 5-15 વસ્તુ સાથે કરવી. ગેસ ઉપર ભાખરીએ શેકવી, ને દૂધે મૂકો, ને કુકરની વિસલે જોવી, ને બધું કપડાં વચ્ચે ધોઈ. પહેલાં શહેરમાં પાણી ભરવાનું હોય ને બિચારા, ચાલીમાં નીચે ચકલી એક જ હોય, અને 10 ભાડ બોતલ પાણી ભરવાનું હોય. એટલે ડોલ મૂકી હોય, પાછી ડોલ ખસેડીને બીજી મૂકી દે, પડોસણ હોય તે, એટલે એને જવું પડે, પાછી ડોલની ચોકી કરવી પડે. મારી ડોલ જોડે કરતાં શીખ્યા હોય, એટલે આપણને એક સાથે અનેક વસ્તુ કરવાને કુશળતા કહેવાય એવું શીખવા મળ્યું છે, અભ્યાસ એવો કર્યો છે. અત્યારે હવે આપણે જ્યારે અધ્યયન કરીએ છીએ ત્યારે અધ્યયન જ કરીએ, અને બીજું ના કરીએ એવું વ્યક્તિત્વ બનાવવાની જરૂર છે. આપણે ટેવ એવી પડી છે કે બેઠા પ્લાનિંગ તો કરી જ દેવાનું. પેલી છોકરી, આ તો હું બધી કલ્પનાઓ કરું છું કે નોકરી કરીને આવતી હોય વાહન ઉપર કે બસમાં કે કશાકમાં, તો રસ્તા બધું ગોઠવતી આવે કે ઘેરજીના શાક છે, એ શાક સમારવાનું છે, પછી આટલો છૂટવો પડશે, આમ કરવું પડશે, તેમ કરવું પડશે, એટલામાં પેલા આવી જશે, આ તો મહેમાન આવવાના છે. એટલે કેટલું આયોજન ને કેટલું બધું કરતાં આપણે આવતા હોઈએ, તો આ પ્રકારનો અભ્યાસ થઈ ગયો છે. હવે એ બધામાંથી આપણા વ્યક્તિત્વને મુક્ત કરવો પડશે. તપસ્નો અર્થ એવો કરવામાં આવ્યો કે શરીર, ઇન્દ્રિય, મનનું સમાધાન એમને એકાગ્ર કરવા. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.